જુનાગઢ સેન્ટરમાં આજે એક બેન ગેરહાજર લાગે છે. તો ગઈકાલે નીટની એક્ઝામ કન્ડક્ટ થઈ અને નીટની એક્ઝામની અંદર જેવા અત્યારે આપણે છે એ ક્વેશ્ચન કરેલા છે એ જ લેવલના એ જ પ્રમાણેના ક્વેશ્ચન છે એ આવેલા છે. અમુક ક્વેશ્ચન હું તમને બતાવું છું. બાકી તો આગળ જેટલા ચેપ્ટર મેં નથી લીધા તો બધાના તો ન બતાવું. જે ચેપ્ટરની મેં થોડી વાત કરેલી છે, ડિસ્કશન કરેલી છે, એના ક્વેશ્ચન્સ છે એ તમને કરાવું છું. અને અત્યારે કોઓર્ડિનેશન ચાલુ છે, એના પણ ક્વેશ્ચન છે એ જેવા પૂછાવા જોઈએ એવા જ પૂછ્યા છે. એક ક્વેશ્ચન તો હાવ પપ્પુ જેવો પૂછો જે કાલ જ તમને કરાયો. The following carbocation is stabilized by the interaction of empty p orbital with. અહીંયા આગળ એક ખાલી p કક્ષક છે તો એ કેવી રીતે સ્ટેબિલાઇઝ થાય? એક તો રેઝોનન્સ થી અને બીજું કઈ રીતે છે એ અહીંયા હાઇપર કોન્જુગેશન થી સ્ટેબલ થાય. બરાબર, હાઇપર કોન્જુગેશન એટલે સિગ્મા CH બોન્ડ અને આનો છે રેઝોનન્સ એટલે પાઈ બોન્ડ. તો સિગ્મા અને પાઈ ઓર્બિટલ એવો આપણો આન્સર છે અહીંયા આગળ આવશે. આ ક્વેશ્ચન છે એ મેં તમને કાલ કરાવ્યો છું. આ ટાઈપનો એક્ઝેક્ટ પોટાશ એલમ કાલ તમને બધા એલમ ના ફોર્મ્યુલા મેં લખાવ્યા. K2SO4 into Al2SO4 thrice into 24H2O આવું કરાવેલું ને? બરાબર, એમાં મેં તમને એનું ફોર્મ્યુલા યુનિટ પણ લખાવેલું હતું. M+3 હોય બે તો આની અંદર છે એ મેટલ કેટાયન હોય. તમને એવું પૂછ્યું છે K+ ને SO4 - આયન નો રેશિયો કેટલો છે? તમારો આન્સર છે એ શું આવશે? 1:2. પોટેશિયમ 2 છે ને સલ્ફેટ ટોટલ કેટલા છે? 4. આની આપણે છે એ ગઈકાલે વાત કરી હતી આ સ્ટ્રક્ચર આ ફોર્મ્યુલાની. આ એક ટાઈપનો ડબલ સોલ્ટ છે, ખાલી સોલિડ સ્ટેટમાં જ એક્ઝિસ્ટ કરે. બરાબર, તો આ આપણે છે એ વાત થઈ હતી. નેક્સ્ટ આ ક્વેશ્ચન છે એ મેં તમને ઇલેક્ટ્રોકેમિસ્ટ્રીમાં કરાવ્યો હતો અને મેં તમને કીધું તો આવા ક્વેશ્ચન આપે જો તમને Fe+3 માંથી Fe+2 બને છે, પછી અહીંયા આગળ છે Fe+2 ની અંદરથી Fe છે એ બને અને તમને છે એ સ્ટાન્ડર્ડ સેલ પોટેન્શિયલ આની માટે ફાઇન્ડ આઉટ કરવાનો કીધો છે. Fe+3 માંથી Fe માટે 3 આવા તમને અલગ અલગ મળે તો લેટીમર વાળું કરવાનું કીધું હતું, યાદ છે? આ એ જ ક્વેશ્ચન છે. લેટીમર વાળો જે મેં તમને કરાવેલો એ જ ક્વેશ્ચન બેઠે બેઠો પૂછાઈ ગયેલો છે. જો એમાં આ લોકો ઇક્વેશન ΔG = ΔG3G2 કરીને આ રીતે મેં તમને શીખવાડેલું હતું. પણ આ રીતે તમે સોલ્વ કરો એની કરતા લેટીમર થી લખો તો એ વધારે ઈઝી પડે. આનો તમારે ગોતવાનો છે. Fe+3 માંથી Fe+2 માં થાય એ ગોતવાનો છે. બે ના ડેટા આપેલા છે. જો Fe+3 માંથી Fe અને Fe+2 ની અંદરથી Fe 0.44 અને 0.04 - વોલ્ટ. બરાબર, તો એક એ ટાઈપનો ક્વેશ્ચન પૂછાઈ ગયો. ચલો નેક્સ્ટ. હમણાં નેક્સ્ટ કઈ મોક લીધી અથવા તો મોક જવા દો. મેં તમને હજી પેલું વોલ્યુમ ઓન ધ બેસિસ ઓફ વોલ્યુમ ફર્સ્ટ ઓર્ડર કાઇનેટિક્સમાં કમ્પેરિઝન માટે આ લખીને બતાવ્યું હતું. ઓક્ઝેલિક એસિડ વર્સિસ KMnO4. ઓક્ઝેલિક એસિડ વર્સિસ KMnO4 તો એનો પણ છે ઇક્વેશન આવી ગયો. ડાયરેક્ટલી છે એને તમે આવી રીતે લખી શકો. આવા ઇક્વેશન બનાવ્યા હતા કે નહીં? જો ઓક્ઝેલિક અને અહીંયા આગળ છે MnO4 માઇનસ. મેં તમને શું કીધું હતું? અહીંયા આગળ આનો વેલેન્સી ફેક્ટર 2 છે, આની કોન્સન્ટ્રેશન C લેવાની. આપણે એમાં H2O2 લખેલું હતું ગઈકાલે 2 દિવસ પહેલા તમને ભણેલ ત્યારે H2O2 લીધું હતું. આમાં શું છે? ઓક્ઝેલિક. તો ઓક્ઝેલિક ની કોન્સન્ટ્રેશન તમારે લેવાની ઇન્ટુ અહીંયા આગળ એનું વોલ્યુમ, આનો વેલેન્સી ફેક્ટર 5. બરાબર, આની કોન્સન્ટ્રેશન લેવાની ઇન્ટુ એનું વોલ્યુમ. બસ આ બધા કરશો એટલે તમારો ડાયરેક્ટ જવાબ આવી જશે. અને આની પહેલાની મોક જે છે એની પહેલાની મોકમાં આ બધા ક્વેશ્ચન હતા. મોક ટેસ્ટમાં આના જ ક્વેશ્ચન બધા મૂક્યા હતા. ઓક્ઝેલિક KMnO4. બરાબર, તો એવા પણ ક્વેશ્ચન છે એ પૂછાશે. ડાયરેક્ટ જોઈ લો. આ ક્વેશ્ચન એ લોકોએ સારો પૂછી લીધો. મેં તમને એવું કીધેલું હતું, જો તમને અહીંયા આગળ 2a લખીને આપે 2a અને અહીંયા આગળ રેટ કોન્સ્ટન્ટ લખીને આપે, બરાબર, 0 ઓર્ડર નો, તો તમારે છે ઇક્વેશન છે એને આવી રીતે લખવું પડે કે ભાઈ R0 માઇનસ RT ઇઝ ઇક્વલ ટુ 2KT. આવું લખજો. આવું લખાયું હતું કે નહીં? હા, તો આ જ ક્વેશ્ચન પૂછાઈ ગયો. આમાં કયા કાલે મરી ગયા. બરાબર, એ લોકો અહીંયા આગળ ડાયરેક્ટ કેટી લખીને કરતા હતા. સીધું કેટી લખી. કેટી નો આવે 2KT આવે 2. એમાં ગયા, એમાં કેટલાય ગુજરી ગયા કાલે. બરાબર છે.
તો જો જેટલા એને આ 2KT લખીને કર્યું હશે એ લોકોનો જવાબ આવી ગયો હશે. ઝીરો ઓર્ડર રિએક્શન છે કે તમને અહીંયા આગળ રિએક્શન નો આપેલો છે, ઇનિશિયલ કોન્સન્ટ્રેશન કેટલી આપી છે 2 મોલર, એટલે R0 તમારે કેટલા લેવાના છે 2 મોલર. આ તમારે કેટલા લેવાના છે 2 મોલર. પછી શું કીધેલું છે, then the time taken to complete 75% reaction, અહીંયા T તમારે 75 મૂકવાનો, તો આ કેટલો હોય 25% રહ્યો હોય ને, આ 25% રહ્યો હોય તો પણ અહીંયા આગળ મારે 25 નહીં પણ આમ કરવું પડશે 2 into 0.025 આવું કરવું પડે, અને ઇઝ ઇક્વલ ટુ KT 75%. એની વેલ્યુ મૂકી દો, T75 તમને જવાબમાં મળી જશે. પણ મારે તમને કહેવાની વાત એ હતી કે ભાઈ ઇક્વેશન જે એ લોકોએ યુઝ કરેલું છે એ ઇક્વેશન ની અંદર અહીંયા 2KT આવશે. આવ્યું 75 મિનિટ. તો આ ક્વેશ્ચન બહુ સારો એવો હતો અને ધ્યાન રાખાય એવો ક્વેશ્ચન હતો. બરાબર, બોલો ગ્રાફ વાળા ક્વેશ્ચન તમને કરાવ્યા હજી 2 દી પહેલા, 2 લેક્ચર પહેલા જ તે, કે તમારે ગ્રાફ આપેલો હોય એની ઉપરથી ક્વેશ્ચન છે એ સોલ્વ કરવાનો. આમાં શું ક્વેશ્ચન છે જો બરાબર વાંચો. ફોર એન એલિમેન્ટરી કેમિકલ રિએક્શન આરએનએસ પ્લોટ નીચે આપેલો છે, અહીંયા આગળ 6 ઉપર ટચ કરે છે, 6 ઉપર. ધેટ મીન્સ કે અહીંયા આગળ ln a is equal to 6 છે, ln a is equal to 6 છે, અહીંયા 1/t છે. if r is equal to 8.3 અને તમને એવું કીધેલું છે કે રેટ કોન્સ્ટન્ટ કેટલો થાય e સ્ક્વેર જેટલો, રેટ કોન્સ્ટન્ટ e સ્ક્વેર થવા માટે ટેમ્પરેચર કેટલું જોઈએ, તો કાંઈ નહીં, આવું ઇક્વેશન એપ્લાય કરો. ln k is equal to ln a minus pa upon rt. ln k કેટલો લેવાનો e સ્ક્વેર જેટલો, તો અહીંયા આગળ ln e સ્ક્વેર લખી દો. હવે તમને ખબર છે કે સ્ક્વેર લખો એટલે 2 આગળ આવી જાય, તો આને છે આ તમને આ કેટલું આપેલું છે e સ્ક્વેર, તો હું શું લખી દઉં 2 ln into e. અચ્છા, ln into e એટલે કેટલા થાય 1. બરાબર, આની વેલ્યુ છે એ કેટલી થઈ જશે 1 is equal to ln a તો જો અહીંયા આગળ 6 છે is equal to minus એક્ટિવેશન એનર્જી પણ આપેલી છે 6.64 કિલો જૂલ તો જૂલ અપોન r એટલે 8.3 ને ઇન્ટુ t. આ ભાઈ ખબર પડી ને, આ તમને આપેલો છે e સ્ક્વેર, આ e સ્ક્વેર આપેલો છે કે, એટલે અહીંયા આગળ તમે આમ મૂકશો કે ln e સ્ક્વેર, તો 2 ને આગળ લઈ આવો એટલે સાહેબ 2 ln into e. ln e એટલે આની વેલ્યુ કેટલી થાય 1, તો અહીંયા આગળ મૂકી દઈએ 2 is equal to 6. હવે તો અહીંયા 4 is equal to આખી ટર્મિનો t મળી જશે. t ની વેલ્યુ છે એ તમારે ગોતી લેવાની, 200 જેવી થાય છે જોઈ. અને એટલે જ મેં તમને એવું કીધેલું હતું કે ભાઈ જે લોકો નીટ જેડબલ આવે છે એ લોકો એનસીઆરટી તો તમે કરો એ ઠીક છે, પણ એની કરતા તમે પીવાયક્યુ જો. જે લોકોએ જેડબલ ના પીવાયક્યુ જોયા હશે ને એ લોકો તરત ક્લિક થઈ ગયું છે કે આમાં શું કરવાનું, અને જેને નથી જોયા એ મેળા બરાબર, એને પછી કઈ સોલ્વ ન થાય, એને એક કોરથી ખાંધાનાળ થાય નહીં. આમાં આ પેલો ક્વેશ્ચન એ પૂછાઈ ગયો છે, શું નામ, કોલરોશ વાળો ક્વેશ્ચન છે. બોલો જો આ એક્સ વાય સોલ્ટ છે, લેમ્ડા એમ વર્સિસ અંડર રૂટ સી આપેલો છે, સ્લોપ આપી દીધેલો છે અહીંયા આગળ બરાબર, અમુક કોન્સન્ટ્રેશન આપેલી છે, અને લિમિટિંગ મોલર કન્ડક્ટિવિટી ઓફ વાય માઇનસ આયન ની પૂછે છે. વાય માઇનસ આયન જે છે એની માટે થઈને તમને કન્ડક્ટિવિટી ની વેલ્યુ પૂછે છે, એક્સ પ્લસ ની આપેલી છે. તો બધું સોલ્યુશન કરવાનું, ગ્રાફ ની અંદર તમે બધી વેલ્યુઝ મૂકશો બરાબર છે. આ ડીબાય-હેકેલોન સાગર ઇક્વેશન આવું કીધું છે, તમને નામ આપ્યું હતું મેં ડીબાય-હેકેલોન સાગર. તો બસ ગ્રાફ ની અંદર બધી વેલ્યુ મૂકીને પછી તમને ફાઇનલી લેમ્ડા 0 એમ વાય માઇનસ મળી કે. પણ ક્વેશ્ચન આ રીતના આવેલા છે બરાબર. કેમિકલ બોન્ડિંગ દર વખતનું હોય એનું ઈ. આમાં ક્યાં આવે હજુ કઈ માથાકૂટ કરવા જેવું છે, કેના કયા શેપ છે એ કહેવાનું છે. આ નથી આવડતું NiCN for -2 એ હવે હમણાં આવડી જશે કે ભાઈ અહીંયા આગળ જાનો શેપ થાય સ્ક્વેર પ્લેનર, એ હમણાં કોઓર્ડિનેશન માં આવડી જશે, કોઓર્ડિનેશન કમ્પાઉન્ડ નું છે તો બરાબર છે.
બીજો કેમિકલ બોન્ડિંગ નો હાલો, જેને હરખી રીતે કર્યું હોય ને Na2 છે, Na2 બરાબર છે, એની માટે હાઈએસ્ટ ઓક્યુપાઈડ મોલેક્યુલર ઓર્બિટલ નું પૂછે છે. એટલે હાઈએસ્ટ ઓક્યુપાઈડ એટલે સૌથી છેલ્લી, હાઈએસ્ટ એનર્જીમાં જે હોય ઈ છેલ્લી, એના હોમો કહેવાય, HOMO, હાઈએસ્ટ ઓક્યુપાઈડ મોલેક્યુલર ઓર્બિટલ. તો એની છે ટોટલ 20 ઇલેક્ટ્રોન, બરાબર. છેલ્લામાં છેલ્લી ઓર્બિટલ કઈ છે? સિગ્મા સ્ટાર 2pz2, તો બા એની હોમો કહેવાય. તો આવી રીતે બધા ક્વેશ્ચન છે આવેલા છે. ખાલી તમે લોકો લેક્ચરમાં પૂરું ધ્યાન આપો અને પીવાયક્યુ કરી નાખો. તો હું નથી એવું માનતો કે તમારે લોકોને છે એ તમારે માર્ક્સ નો આવે, એવું પોસિબલ જ નથી. આની પહેલા જે નીટ નીકળી હતી, બરાબર, એમાં પણ ક્વેશ્ચન એમાં તો આની કરતા સહેલા હતા. આમાં તો આ લોકોએ અઘરા કર્યા, અને ફિઝિક્સના તો મને એવું જાણવા મળ્યું કે વધારે ટફ કર્યા છે. પણ કેમેસ્ટ્રીમાં આ લોકોએ લેવલ બહુ સારું કરી નાખ્યું હોય. જે લોકો તમે એવું સમજો કે પ્રોપર વે થી નથી ભણ્યા અથવા પૂરેપૂરું નોલેજ લઈને નથી ભણ્યા, એ મેરા ઓર્ગેનિકમાં બધા ફાડી નાખે એવા અમુક ક્વેશ્ચન મૂકેલા છે, 2-3 તો ઓલા સ્ટીરિયો કેમેસ્ટ્રી આને એડિશન રિએક્શન માં એમાં. તો જેને એ તૈયાર નથી કર્યું એ લોકો તો ગયા હાવ, બરાબર. એટલે પોઈન્ટ તમને જે હું અહીંયા આગળ નોટ કરાવતો અથવા જે નાના નાના પોઈન્ટ કહેતો એ લોકોએ તમારે ધ્યાનમાં રાખવા જોઈએ, અને તો જ એનો ફેર પડે. પછી એની પ્રેક્ટિસ થવી જોઈએ પ્રોપર, તો પછી માર્ક આવે આવે ને આવે. ક્વેશ્ચન હું તમને અહીંયા આગળ એ રીતે અથવા તો કન્ટેન્ટ હું તમને એવો ડિલિવર કરાવું છું કે જેમાંથી ક્વેશ્ચન આવવાના હોય. મને એવું લાગતું હોય કે એક્સ્ટ્રા ટોપિક કરાવવાની જરૂર છે, તો મેં તમને કરાવ્યો પણ હોય. અને એવું થયું હોય કે ભાઈ આમાંથી કઈ છે એવું નહીં, તો પછી તમને જરૂર છે એટલા જ કરાવું છું. વધારે બહુ બધું સારું સારું લગાડવા હાટું બહુ કહી દઉં એવું પણ નથી. એટલે જે અહીંયા આગળ પ્રોપર વે ની અંદર જ આપણે ડિલિવર થાય છે કન્ટેન્ટ, એ રીતે તમે લોકોએ છે એ શીખવું જોઈએ. સારું, ચાલો હવે આગળ વધીએ. ગઈકાલે આપણે છે એ વાત કરતા હતા થિયોરીની, અલગ અલગ ટાઈપની થિયોરી છે. એમાં સૌથી સારામાં સારી મોલેક્યુલર ઓર્બિટલ થિયરી. બટ ફર્સ્ટ ઇનિશિયેટિવ કોણે લીધેલું છે? તો કે વર્નર, બરાબર, આલ્ફ્રેડ વર્નર. આલ્ફ્રેડ વર્નર એ છે એ સૌથી પહેલા છે એ કોઓર્ડિનેશન કમ્પાઉન્ડ ની અંદર બોન્ડિંગ, આમ તો ઈ ફાધર ઓફ કોઓર્ડિનેશન કેમિસ્ટ્રી કહેવાય. He was the first pioneer person who discovered ideas on coordination compound. આમ તો કોઓર્ડિનેશન કમ્પાઉન્ડ બનાવ્યા દે ને, કોઓર્ડિનેશન કમ્પાઉન્ડ બનાવવાની શરૂઆત જ એને કરી, બરાબર છે. આ છે આલ્ફ્રેડ વર્નર. 1892 ની અંદર એને બધી થિયરી છે એ ડેવલપ કરી. અને આ બધી જ્યારે એને થિયરી ડેવલપ કરી, એટ ધેટ ટાઈમ હી વોઝ જસ્ટ SY BSc સ્ટુડન્ટ, સેકન્ડ યર BSc ના સ્ટુડન્ટ હતા, ત્યારે એને આ બધી થિયરીઝ છે એ ડેવલપ કરેલી. આના વિચારો કેવા હતા એ આપણે છે એ જોઈએ. સૌથી પહેલા તો એને શું કર્યું, લેબોરેટરીની અંદર જઈને કોબાલ્ટ ક્લોરાઇડ લીધો, એને કોબાલ્ટિક ક્લોરાઇડ કહે છે. તો એ કોબાલ્ટિક ક્લોરાઇડ લઈને એની અંદર એને એમોનિયા નાખ્યા. અમોનિયા છે એને અલગ અલગ પ્રોપોર્શનમાં એડ કર્યા. અહીંયા જો 6 મોલ અમોનિયા છે, તો તરત જ એને યલો કલરનો કમ્પાઉન્ડ મળ્યો. એનો મિનિંગ એવો છે કે જરૂર આમાં કોઈક નવી રિએક્શન થઈ હશે ને, કમ્પાઉન્ડ બને છે નવો, બરાબર. આ બધાને એને અલગ અલગ નામ આપેલા છે, લ્યુટિલિયો કોબાલ્ટિક ક્લોરાઇડ ને પર્પલિયો કોબાલ્ટિક ક્લોરાઇડ ને બધા નામ. પણ આપણે એના નામ નથી યાદ રાખવાના, આપણે એનું કામ નથી. આપણે તો અહીં આગળ જે કમ્પાઉન્ડ બને છે એનું ઇન્વેસ્ટિગેશન કરવાનું છે. એને 5 મોલ એમોનિયા એડ કર્યા, 5 મોલ. તો જેવા 5 મોલ અમોનિયા એડ કર્યો એટલે આ પર્પલ કલરનો કમ્પાઉન્ડ બન્યો. આ કમ્પાઉન્ડ આની કરતા ડિફરન્ટ હશે, યલો કરતા અલગ હશે. એમાં 6 મોલ છે અને એમાં 5 મોલ. તો બેઝિકલી તો એને એવું વિચાર્યું કે આ કમ્પોઝિશન શું છે, COCl3 into 6NH3 ને અહીંયા COCl3 into 5NH3, આવું કમ્પોઝિશન હશે. હજી એને કમ્પોઝિશન બદલ્યા, એને છે એ 4 મોલ એડ કર્યા, 4 મોલ. 4 મોલ એને એડ કર્યા ને, તો એ 4 મોલ એડ કરવામાં એને બે ટાઈપના અલગ અલગ કલર મળે છે બે વેસલની અંદર, બેઝડ ઓન પ્રોસેસ, બરાબર છે. બે ટાઈપના ક્રિસ્ટલ્સ અંદર બને છે, અમુક ગ્રીન કલરના બને છે ને અમુક વાયોલેટ કલરના બને છે. એ બેને એને સેપરેટ કરી દીધા. એનું કમ્પોઝિશન COCl3 into 4NH3 અને અહીંયા COCl3 into 4NH3. બેના ફોર્મ્યુલા સેમ છે પણ કમ્પાઉન્ડ અલગ અલગ છે. ધેટ મીન્સ ધીસ ટુ મસ્ટ બી આઇસોમર્સ ઓફ ઈચ અધર. આ એકબીજાના શું કહેવાય, સમઘટકો કહેવાય. આઇસોમર્સ તો ખબર છે ને, બરાબર. ફોર્મ્યુલા સેમ હોય
પણ બાકીનું બધું અલગ. એટલીસ્ટ એક મેઝરેબલ પ્રોપર્ટી અલગ હોય. એ ફિઝિકલ પણ હોઈ શકે ને કેમિકલ પણ હોઈ શકે. તો અહીંયા આગળ આ કેસની અંદર તમે જોઈ શકો છો કે કલર અલગ છે. ધેટ મીન્સ ધીસ ટુ આર આઇસોમર્સ. COCl3 * 4NH3 આપણને બે ફોર્મમાં મળે છે. શું ઓબ્ઝર્વેશન છે અહીંયા આગળ? COCl3 * 4NH3 કેટલા ફોર્મમાં મળે છે? કેટલા ફોર્મેટ છે? ના બે સ્વરૂપે આપણને છે એ મળે છે. એક તો વાયોલેટ કલરમાં અને એક ગ્રીન કલરમાં. ધેટ મીન્સ they must be isomers of each other. ઓકે, હવે આ બધા જ કમ્પોઝિશન એને બનાવ્યા પછી અલગ અલગ એક્સપેરિમેન્ટ છે એ પરફોર્મ થયા એના મેઇન ફોર્મ્યુલાને ફાઇન્ડ આઉટ કરવા માટે કે એમાં મોલેક્યુલર ફોર્મ્યુલા શું હશે. તો અલગ અલગ ટેકનિક છે. એ વખતે જે કઈ ટેકનિક હતી એ બધી ટેકનિક યુઝ કરીને એને ફાઇન્ડ આઉટ કર્યું. જેમ કે સૌથી પહેલું જોવો, COCl3 * 6NH3 યલો કલર હતો, બરાબર. AgNO3 એની અંદર એડ કર્યું તો 3 મોલ AgCl મળ્યા. 3 મોલ. એનો મિનિંગ એવો થયો કે એની અંદર એક કેટાયન છે ને 3 એનાયન છે. આમાં અત્યારે આપણે આનો મિનિંગ શું કરીએ? અત્યારે આપણે આનો મિનિંગ આવો કરશું. જો ડાયરેક્ટ આ જે કમ્પાઉન્ડ છે COCl3 * 6NH3 એનો મિનિંગ આપણે આવો કરીએ કે સાહેબ CONH3 6 અને 12 ક્લોરીન. આ ક્લોરીન 12 છે. 12 કેટલા ક્લોરીન છે? 3. તો 3 તો એનાયન અને એક આખો કેટાયન. આ કોમ્પ્લેક્સ છે એ આખો કેટાયન. અને એટલે જ તમે આની અંદર AgNO3 નાખો, એક્સેસ Ag+ નાખો તો Ag+ કોને ઉપાડી જાય? Cl ને. શું બને? 3 મોલ ઓફ AgCl. જો અહીંયા મળે છે. અચ્છા, ક્રાયોસ્કોપિક મેથડ ઉપરથી તમને ખબર પડે કે ટોટલ 4 કણો છે, બરાબર. there are 4 particles through cryoscopic method. ક્રાયોસ્કોપિક મેથડ એટલે બધી મેથડ શીખ્યા છો ને વાલા સોલ્યુશન ચેપ્ટરમાં. ઓસ્મોસિસ, પ્રેશર થી ગોતાય, વોન્ટ ઓફ ફેક્ટર આઈને એવું બધું શીખ્યા છો જાતનું. એલિવેશન ઇન બોઇલિંગ પોઈન્ટ, ડિપ્રેશન ઇન ફ્રીઝિંગ પોઈન્ટ. તો એ ડિપ્રેશન ઇન ફ્રીઝિંગ પોઈન્ટ એટલે ક્રાયોસ્કોપિક મેથડ. ઉત્કલન બિંદુનું ઉન્નયન, ઠાર બિંદુનું ઉન્નયન, અભિસરણ દબાણનો ફેરફાર, આવું બધું શીખ્યા ને. એમાંથી તમને શું ખબર પડે? વોન્ટ ઓફ અવયવ y, કણોની સંખ્યા. તો એ કણોની સંખ્યા કેટલી મળી? 4. તો 4 મળે જ ને. કેમ? તો કે એક આખો ધન આયન. જો આને આવી રીતે લખું, આ +3 અને અરે અહીંયા આગળ 3 Cl-. એક ધન અને એક ઋણ, તો ટોટલ કેટલા મળે? 4. ઓકે, એવું આનું પણ કરી જોયું. COCl3 5NH3 પર્પલ કલર મળ્યો. 2 AgCl જ મળે છે. 2. તો 1:2, એક કેટાયન અને 2 એનાયન, ટોટલ 3 પાર્ટિકલ. COCl3 4 વાયોલેટ ની અંદર 1 NaCl, ગ્રીન માં પણ 1 NaCl. આ તો બે આઇસોમર્સ છે તો ફોર્મ્યુલા તો બેના સેમ જ આવે, 2 પાર્ટિકલ. અને COCl3 * 3NH3 બ્લુ કલર, કોઈ પણ Cl બહાર નથી દેખાતો. જો આનો મિનિંગ શું થયો? નોન ઇલેક્ટ્રોલાઇટ. નોન ઇલેક્ટ્રોલાઇટ એટલે COCl3 * 3NH3. તો કે સાહેબ આની ફોર્મ્યુલા આમ થવી જોઈએ, CONH3 થાય Cl3. આયોનાઇઝેશન સ્ફિયરમાં એક પણ તમને ક્લોરીન મળતો નથી. જો એકય ક્લોરીન બહાર આયોનિક બોન્ડ થી નથી જોડાયેલો. બોલો Ag+ ગમે એટલો ઈ છે, ઈ તો ક્યાં છે? અંદર ગુફામાં છે. અને ગુફાની અંદર થી ઓલો બહાર ન આવે. નોર્મલી વાત કરી હતી ને, ઇઝીલી બહાર ન આવે. અંદર કયો બોન્ડ બની ગયો હવે? કોઓર્ડિનેટ બોન્ડ. તો કોઓર્ડિનેટ બોન્ડ ને મૂકીને થોડો પછી આયોનિક બોન્ડમાં જાય? કાંઈ ફાયદો નથી. એટલે અહીંયા આગળ આ કમ્પાઉન્ડ નું ફરીથી આયોનાઇઝેશન નથી થતું. ઇટ ઇઝ નોન ઇલેક્ટ્રોલાઇટ. અને એક જ પાર્ટિકલ રહે છે આખો. મોલેક્યુલ એક જ છે પોતે, એકનો એક. આનો આવો મિનિંગ થાય આ ટેબલનો, બરાબર. ફરીથી આને જોઈએ આપણે અલગ રીતે. તો કમ્પાઉન્ડ છે COCl3 6NH3 યલો કલર, 3 AgCl મળ્યા, 1:3, ટોટલ 4 પાર્ટિકલ. એટલે એનું આવું સ્ટ્રક્ચર પોસિબલ છે. મોડર્ન કેમેસ્ટ્રીમાં આપણે એને આવી રીતે લખીએ છીએ કે ભાઈ CONH3 6 અને Cl3 આયોનાઇઝેશન થાય તો એક કેટાયન અને 3 એનાયન. જો બીજું તમે લો, પર્પલ કલર વાળું, 2 AgCl મળે છે અને 5 NH3 છે. NH3 અંદર 5 અને 1 ક્લોરીન અંદર. અહીંયા 2 Cl બાર છે ને 1 ક્લોરીન અંદર છે. ક્લોરીન હતો એનો ઈ જ છે, પણ એનો નેચર બદલાઈ ગયો. અથવા તો આ મેટલે એવું કંઈક કર્યું કે એક ક્લોરીન ને પોતે અંદર ખેંચી લે છે ને અલગ બોન્ડ થી જોડાય છે. ધેટ્સ વાય ઇટ ઇઝ કોમ્પ્લેક્સ નેચર ઓફ ધી સેન્ટ્રલ મેટલ એટમ. સેન્ટ્રલ મેટલ એટલે જ આપણે એને કોઓર્ડિનેશન અથવા તો કોમ્પ્લેક્સ કમ્પાઉન્ડ કહીએ છીએ. આ બે ક્લોરીન સરખા નથી. હવે આ બેમાં ભેદ છે ભાઈ, બરાબર. દે ડિફરન્ટ નેચર બોન્ડિંગ. ચલો આમાં લ્યો, વાયોલેટ મળે ને ગ્રીન પણ મળે. એક જ AgCl મળે, 1:1 ને ટોટલ 2. તો જો CONH3 4 Cl2 ને એક જ Cl બાર.
એક HCl મળ્યો ને, એક જ Cl બાર મળે છે, બરાબર છે, એક જ ક્લોરીન છે એ બાર મળે છે. તો હવે આ બધાના કમ્પોઝિશન ઉપરથી એના ફોર્મ્યુલા પ્રેડિક્ટ કર્યા. ફોર્મ્યુલા પ્રેડિક્ટ કર્યા એટલું જ નહીં, આ બધાનો કઈક શેપ હશે, આ બધાના ક્રિસ્ટલ મળે છે, ને ક્રિસ્ટલ મળે એટલે ધેટ મીન્સ ધે મસ્ટ હેવ સમ જ્યોમેટ્રિકલ શેપ. આ વાત છે એ ક્યારે થાય છે? તો કે ભાઈ 1900 ના ઇનિશિયલ પીરિયડ ની અંદર છે એ વાત થાય છે આ બધી, બરાબર. અને એ વખતે મોલેક્યુલ ને શેપ હોય એવું કોઈ માનતું નહોતું, બરાબર છે. મોલેક્યુલ ને શેપ હોય એવી કોઈને ખબર જ નહોતી કે ભાઈ મોલેક્યુલ ને શેપ હોય. તો એને આવું કીધું કે ભાઈ મોલેક્યુલ ને શેપ હોય તો બધા હસવા માંડ્યા કે ભાઈ આવું થોડું કઈ હોય એમ, મોલેક્યુલ ની જ્યોમેટ્રી કેમ પોસિબલ છે? તો કોઈ બિલીવ નહોતું કરતું. પણ એણે શું કર્યું, મોલેક્યુલ ની જ્યોમેટ્રી છે એવું કીધું, ત્યાંથી ન અટકી ગયા, પણ કયો શેપ છે ને એ કીધું એને, કે ભાઈ આ ઓક્ટાહેડ્રલ છે, ટેટ્રાહેડ્રલ છે, કયો શેપ હોય. એને શું કર્યું, એને એ વખતે કોઈ એવા સાધનો નહોતા, એક પણ પ્રકારના છે માસ સ્પેક્ટ્રોમીટર છે એ નહોતું, કે ભાઈ કોઈ સ્પેક્ટ્રોસ્કોપિક અલગ ટેકનિક નહોતી, IR-NMR કે જોઈને એમ કે આમાં કયો છે. અત્યારે તો કેવું છે કે માની લો કે કોઈ એક કમ્પાઉન્ડ નવો ગોતાણો તો 5 મિનિટમાં તો તમારી પાસે બધા ડેટા હાજર હોય. અત્યારે તો AI આવી ગયું છે, બરાબર. તમારે કાંઈ નહીં કરવાનું, ખાલી મશીનની કમાન્ડ આપીને બેસી જાઓ, બધું શેપ, બધો ડિટેલ એકો એક મોલર માસ થી માંડીને એનો શેપ કેવો છે, એમાં કેવું કન્ફિગ્યુરેશન છે, બધું તમને 1-5 મિનિટની અંદર મળી જાય. પણ પહેલાના ટાઈમમાં આવું કઈ હતું નહીં. તો એને શેપ છે એવું ન કીધું, પણ કયો શેપ છે એનું પણ અનુમાન કર્યું. કેવી રીતે? he saw that કે ભાઈ આ COCl3 * 6NH3, અને આપણે આવી રીતે વિચારીએ. અંદર તમે જોશો ને તો અંદર બ્રેકેટની અંદર ધેટ ઇઝ ઇન કોઓર્ડિનેશન સ્ફિયર, નંબર ઓફ આયન્સ રિમેન્સ કોન્સ્ટન્ટ. અહીંયા કેટલા છે ભાઈ? અંદર 6. આને હું લખું Ma6. COCl3 * 5NH3, આનું ફોર્મ્યુલા આવું હતું, 12 2 ક્લોરીન અંદર 1 ક્લોરીન, પણ 5 ને 1 અંદર તો રહ્યા 6, પણ આને લખીએ આપણે MF5B. ટોટલ અંદર 6 છે. આ કમ્પાઉન્ડ ને જો CONH3 4NH3, તો અહીંયા આગળ અંદર 2 ક્લોરીન ને 4 NH3, આને કહીએ આપણે MF4B2, બરાબર. અંદર તો ટોટલ કેટલા છે? 6 છે. અંદર 6 કોન્સ્ટન્ટ રહે છે. તો એને 6 જ્યારે છે એ કોઈ સેન્ટરની આજુબાજુ 6 અલગ અલગ સ્પીસીસ જોઈન્ટ થઈ હોય તો એના પોસિબલ શેપ કયા કયા? એક તો એનો પોસિબલ શેપ પ્લેનર, હેક્ઝાગોનલ. બીજું છે પ્રિઝમેન, આને પ્રિઝમ કહેવાય, પ્રિઝમ. અને ત્રીજું જે છે એ છે ઓક્ટાહેડ્રલ. ઓક્ટાહેડ્રલ એટલે જો આ 1 2 3 4 5 ને 6 ઉપર નીચે, એટલે ટોટલ 6 છે ને. ઓક્ટાહેડ્રલ 8 ફલક બને, 8 ફેસીસ, 4 ઉપર ને 4 નીચે. એને શું કહેવાય? ઓક્ટાહેડ્રલ. ઓલા 2 પિરામિડ ને સામે ઊંધા જોડી દો તો ઓક્ટાહેડ્રલ બને. આ 3 એને શેપ લીધા. આ પણ શેપ હોઈ શકે, આ હોઈ શકે, ના હોઈ શકે. ને બીજું બધાનો શેપ જે હશે એ હરખો જ હશે, કારણ કે બધામાં ઓલ ઓવર રહેતો કેટલા છે? 6. ટોટલ 6 થાય છે. હવે એને વિચાર્યું કે જો ખરેખર શેપ છે આવો હોત હેક્ઝાગોનલ, તો મને છે એ અહીંયા આગળ કેટલા મળવા જોઈએ? આ 3. ઓલું ઓર્થોમેટન પેરા જેવું વિચારી શકો કે નહીં? જો અહીંયા આગળ 260 ડિગ્રી, 120 ને 180, આ કેટલા મળવા જોઈએ તમને? 3. જો મારો શેપ પ્રિઝમેન હોય તો પણ મને કેટલા મળવા જોઈએ? 3. ટોપ ઉપર 2, એક ટોપ ને બોટમમાં, ને એક ડાયાગોનલી, કેટલા બનવા જોઈએ? 3. અને જો મારા બધા મોલેક્યુલ્સ નો શેપ ઓક્ટાહેડ્રલ હોય તો મને કેટલા મળવા જોઈએ? 2. આમાં 2 પોસિબિલિટી બને હો, એક 90 ડિગ્રી અને એક 180. પછી તમે અહીંયા ને અહીંયા મૂકો તો એ ટ્રાન્સ જ થાય. આને સીસ થઈ ગયો, 90 ડિગ્રી છે ને, અને આને કહી દો ટ્રાન્સ. આમાં હવે ત્રીજી અરેન્જમેન્ટ બનાવો, લ્યો, બને જ નહીં. કાં 90 ડિગ્રી આવે, કાં 180 આવે. ત્રીજું પોસિબલ જ નથી. આમાં કોઈ જ્યોમેટ્રી ત્રીજી પોસિબલ નથી જેવી આ બેમાં બને છે. જો ને ઓર્થોન મેટાપેરા જેવું છે એ નથી, પણ એના જેવું છે એમ ઇન શોર્ટ. તો આમાં ખાલી 2 જ જ્યોમેટ્રી મળે. અને તમે હવે યાદ કરો, હમણાં આપણે છે એ કીધું હતું, આમાં આપણને કેટલા કમ્પાઉન્ડ મળ્યા? 2. 2 મળ્યા એટલે એનો મિનિંગ શું થયો? ભાઈ 2 જ મળે છે, 2 કરતા વધારે નથી મળતા. ધેટ મીન્સ કે એનો જે શેપ છે એ શેપ કયો થવો જોઈએ? બોલો, આ થવો જોઈએ. એક ગ્રીન હશે ને એક કયો હશે? વાયોલેટ. 3 મળ્યા હોત તો કા ઓક્ટાગોનલ થાત, હેક્ઝાગોનલ થાત, અને કા પછી કયો થાત? પ્રિઝમેન. પણ નથી મળતા, ખાલી 2 જ મળે છે. 2 મળે છે, ધેટ મીન્સ કે એનો શેપ કયો હશે? તો કે ઓક્ટાહેડ્રલ શેપ હશે. આનો શેપ કયો થઈ જશે? ઓક્ટાહેડ્રલ શેપ થશે. એને શેપ નું નામ પાડી દીધું, લ્યો, ઓક્ટાહેડ્રલ. પણ હવે એ વખતે તો કઈ
એવિડન્સ એવા હતા નહીં કે કોઈ માની લે. જો હજી કેમિકલ બોન્ડ વર્ડ નથી ગોતાણો, કેમિકલ બોન્ડ એવો વર્ડ પણ આવેલો નથી. ઇલેક્ટ્રોન શું છે એ નથી ખબર. ઇલેક્ટ્રોન તો ક્યારે આવ્યો? 1897 માં, બરાબર. 1897 ની અંદર હજી તો ઇલેક્ટ્રોન પાર્ટિકલ ગોતાણો. તો બોન્ડિંગ તો ક્યાંથી આવ્યું હોય? તંબુરામાંથી, કે ભાઈ શેરિંગ થાય તો બોન્ડ બને ને એવું તો કોઈને ખબર જ નથી. બોન્ડિંગ વર્ડ 1916 ની અંદર લુઈસે છે એ આપેલો. ઇલેક્ટ્રોન છે એ કોણે ગોઈતો? જે થોમ્સને. આ છે જે થોમ્સન, બરાબર. જે થોમ્સન એટલે જીવાભાઈ જેરામભાઈ થોમ્સન એવું નહોતું, બરાબર. એવું નામ નથી. આ જે થોમ્સન છે, અલગ નામ છે. અચ્છા, આ કોણ છે? ગિલ્બર્ટ ન્યૂટન ધ લુઈસ, જેને લુઈસ કન્સેપ્ટ વાળો એસિડ બેઝ વાળો લુઈસ છે ને એ આ છે. આ બિચારાની બધી સ્ટોરી અલગ છે. અને ઘણા બધા પ્રિન્સિપલ આપ્યા, બરાબર છે. બહુ બધું કામ કરેલું છે કેમેસ્ટ્રીમાં. પણ આને કોઈ દી કોઈ નોબેલ પ્રાઇઝ જ ન દીધું. એટલે બધા સાયન્ટિસ્ટો ભેગા થઈને કહેવા ગયા કે તમને ખબર પડે છે કે નહીં, આને નોબેલ પ્રાઇઝ દેવું જોઈએ. તો પછી ઉપર જે ગવર્મેન્ટ હોય, કમિટી હોય, એને નક્કી કર્યું કે સારું, હાલો આપણે એને નોબેલ પ્રાઇઝ આપીએ. પણ જે દી નોબેલ પ્રાઇઝ દેવાની હતી ને, તે દીધા ઉકલી ગયો બિચારો. બોલો લ્યો, આવું થાય, બરાબર છે. અને એ અડધી કલાક પહેલા જ તે પાછો, બોલો. હવે અમુક લોકો એવું કહે છે કે એને સુસાઇડ કરી લીધું. બધા એને સરપ્રાઈઝ આપવા માંગતા હતા, અને આ બિચારો ગયો હતો. સારું, હાલો, જે થયું. એટલે ન તો ઇલેક્ટ્રોન કે ન તો કેમિકલ બોન્ડ વર્ડ. હવે બોન્ડ ન હોય તો પછી શેપ ની તો વાત જ ક્યાંથી આવે? બરાબર. ન રહેગા બાંસ તો ન બજેગી બાંસુરી. હવે વાંસ જ નથી તો વાંસળી ક્યાંથી વાગે? કેમિકલ બોન્ડ એવો વર્ડ જ એક્ઝિસ્ટ નથી કરતો, તો શેપ ની તો ક્યાંથી તંબુરામાંથી વાત આવે? અને ઓલો શેપ કઈ બેસી ગયો કે આવો શેપ હોય. પણ પછી જયારે પહેલું એવું સાધન આવ્યું કે જેની અંદરથી શેપ ખબર પડે, અને આવડા ઉલ્લી કહેતો હતો કે ઓક્ટાહેડ્રલ છે, ઓક્ટાહેડ્રલ છે. મશીનમાં મૂકીને જોયું, અને ખરેખર કમ્પાઉન્ડ ઓક્ટાહેડ્રલ જ નીકળો. અને એ ઓક્ટાહેડ્રલ કમ્પાઉન્ડ નીકળો પછી મોટા ભાઈની પાછી એન્ટ્રી થઈ, બરાબર. અને પછી આપણે એને નોબેલ પ્રાઇઝ આપ્યું. એને નોબેલ પ્રાઇઝ મળેલું છે. હું નામ આપ્યું? ફાધર ઓફ કોઓર્ડિનેશન કેમેસ્ટ્રી. સમજ્યા? તો આવું પણ છે. અને ઈ ખાલી છે એ સેકન્ડ યર બીએસસી ના સ્ટુડન્ટ હતા, એટલે કે તમારી કરતા 2 વર્ષ મોટા, બરાબર. તમારીથી 2 વર્ષ મોટા. પણ એવા વિચાર એને આવે. આપણને તો હાંજ પડે છે, 70 જાતના વિચાર આવે કે આમાં આગળ કેમ કેમ વધવું, આને કેમ મારે પૂછવું કે તું આ પાડીશ કે ના. આપણને તો કઈ 70 જાતના બીજા વિચાર આવે. આને એવા વિચાર નહોતા આવે, બરાબર. ચાલો, તો આ વર્નર નું કન્ટ્રીબ્યુશન છે. વર્નર ની અમુક થિયરી છે. વર્નરે છે એ બેઝિકલી થિયરીની અંદર છે, એને એવું વિચાર્યું કે ભાઈ મેટલ છે એને 2 ટાઈપની વેલેન્સી હોય. વર્નરે અમુક પોસ્ટ્યુલેટ્સ ડેવલપ કરી. અને શું પોસ્ટ્યુલેટ ડેવલપ કરી? તો કે ભાઈ મેટલ ને 2 ટાઈપની વેલેન્સી હોય. કઈ 2 ટાઈપની વેલેન્સી? તો કે એકોર્ડિંગ ટુ હિમ, પેલું છે પ્રાઇમરી વેલેન્સી. પ્રાઇમરી વેલેન્સી ને કહેવાય 1 ડિગ્રી વેલેન્સી. અને બીજી છે સેકન્ડરી વેલેન્સી, ધેટ ઇઝ 2 ડિગ્રી વેલેન્સી. દરેક મેટલ ને પ્રાઇમરી વેલેન્સી તો હોય જ. જેમ કે હું અહીંયા આગળ છે કોબાલ્ટ ક્લોરાઇડ લખું, તો આની અંદર કોબાલ્ટ +3 છે. તો આ જે +3 છે, ઇટ ઇઝ ઇટ્સ પ્રાઇમરી વેલેન્સી. જે આયોનિક બોન્ડ થી સેટિસ્ફાય થાય ને એ બધાને શું કહેવાય? પ્રાઇમરી વેલેન્સી. અને ઇટ ઇઝ ઓલવેઝ સેટિસ્ફાઈડ બાય નેગેટિવ આયન્સ. પ્રાઇમરી જે વેલેન્સી છે એને ડોટ 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 બોન્ડ થી બતાવાય, અને એ આયોનિક બોન્ડ થી સેટિસ્ફાય થાય, બરાબર. અને ઇટ ઇઝ સેટિસ્ફાઈડ બાય એનાયન્સ. એનાયન્સ થી ભાઈ સેટિસ્ફાય થાય. અને આ કેવી હોય? આયોનાઇઝેબલ હોય. વોટરમાં નાખો તો ડિસોશિએટ થઈ જાય, પ્લસ માઇનસ આયન્સમાં આયોનાઇઝેબલ. આયોનાઇઝેબલ. આ 2 ડિગ્રી વેલેન્સી ની વાત કરીએ તો 2 ડિગ્રી વેલેન્સી ને આવી રીતે સોલિડ બોન્ડમાં બતાવે. આ છે એ અત્યારે આપણને ખબર છે કે ભાઈ કોઓર્ડિનેટ બોન્ડ બની ગયો હોય, કોઓર્ડિનેટ બોન્ડ. અને આ સેટિસ્ફાઈડ બાય આ એનાયન થી પણ સેટિસ્ફાય થઈ શકે. ન્યુટ્રલ મોલેક્યુલ્સ
ન્યુટ્રલ મોલેક્યુલ્સ થી પણ સેટિસ્ફાય થાય, કેટાયન થી પણ સેટિસ્ફાય થાય, કોઈ પણ થી સેટિસ્ફાય થાય. આ સેકન્ડરી વેલેન્સી એટલે શું? જે સ્પીસીસ કોઓર્ડિનેશન સ્ફિયર ની અંદર કોઓર્ડિનેટ બોન્ડ થી જોઈન્ટ થાય ને, કોઓર્ડિનેટ એમોનિયા પણ એવી રીતે જોઈન્ટ થતો હતો ને, એમોનિયા બરાબર કોઓર્ડિનેટ બોન્ડ જ બનાવતો હતો. કેટાયન જેની પાસે લોન પેર હોય એ પણ કોઓર્ડિનેટ બોન્ડ બનાવી કે કોઓર્ડિનેટ બોન્ડ જે બનાવી બધાને સેકન્ડરી વેલેન્સી કહેવાય. અને આ છે ને નોન આયોનાઇઝેબલ છે, બરાબર નોન આયોનાઇઝેબલ. અચ્છા, આ જે આયોનિક બોન્ડ છે ધેટ ઇઝ નોન ડિરેક્શનલ ઇન કેરેક્ટર. અને કોવેલેન્ટ બોન્ડ તો કેવો છે બોલો? ડાયરેક્શનલ ઇન કેરેક્ટર. ડાયરેક્શનલ ઇન કેરેક્ટર. nowadays modern terminology according to આ શું છે? ઓક્સિડેશન નંબર. અને આને આપણે બોલશું કોઓર્ડિનેશન નંબર. ભાઈ પહેલા બધા આ લોકો લખો, આ નોટ ડાઉન કરો, પછી પાછા એક્સપ્લેન કરું છું. ચાલો લખાઈ ગયું? હવે તમે સહી જો વર્નર જે થિયરી આપતા હતા, માની લો કે તમને આવી રીતે આપેલું હોય CO Cl3 * 5NH3, એટલે આપણે આનો મીનિંગ છે એ શું કરતા હતા કે ભાઈ CO NH3 5 times into Cl અને 2 ક્લોરીન બાર. હવે એઝ પર વર્નર થિયરી આપણે આને છે એ મેન્શન કરવું હોય તો આવી રીતે મેન્શન કરી શકીએ. જો સેન્ટર ની અંદર છે એ કોબાલ્ટ, બરાબર છે, આ સેકન્ડરી વેલેન્સી, અને એમાં સેકન્ડરી વેલેન્સી માં કેટલા NH3 છે? 5. ઓક્ટાહેડ્રલ બનાવવાનો, એક Cl અહીંયા, એક NH3 અહીંયા. 2 ક્લોરીન આયોનિક બોન્ડ થી છે. એ આયોનિક બોન્ડ વાળા ક્લોરીન ને ગમે એમ બતાવે, ગમે ત્યાં બતાવે, એ તો નોન ડિરેક્શનલ છે. ગમે ત્યાં તમે બતાવી શકો, એવું નહીં અહીંયા જ બતાવો, અહીંયા જ બનાવો, ગમે ત્યાં. આ વર્નર નું રિપ્રેઝન્ટેશન છે કોમ્પ્લેક્સ ને શો કરવા માટે. આનો નાનો મિનિંગ સેમ થાય, પણ આપણે હવે આવો લબાજો નથી દોરતા. આ આપણે મોડર્ન લખવાની મેથડ આ છે, આ વધારે બેટર છે. આ આપણે ગોતેલી મેથડ છે, આ વર્નરે લખેલી મેથડ છે. વર્નર્સ રિપ્રેઝન્ટેશન છે. માનો કે હું આવી રીતે લખી દઉં CO Cl3 * 4NH3, તો આનો મીનિંગ શું થાય? CO NH3 4 Cl2 અને 12 એક ક્લોરીન. આને કેવી રીતે વર્નર રિપ્રેઝન્ટેશન માં લખશો? કેટલા NH3 છે ભાઈ? અહીંયા 2 ક્લોરીન સીસ આઇસોમર લઈએ અને 1 ક્લોરીન ગમે ત્યાં લખો, ગમે ત્યાં. એ આયોનિક બોન્ડ છે. આયોનિક બોન્ડ એટલે વોટરમાં ડિસોસિએટ થઈ જાય, કોઓર્ડિનેટ બોન્ડ એટલે ડિસોસિએટ ન થાય. આમાં સીસ ટ્રાન્સ 2 મળે. અત્યારે મેં આ સીસ બનાવ્યો છે. ક્લોરીન ક્લોરીન નજીક નજીક 90 ડિગ્રી છે, સીસ છે, બરાબર. આ છે વર્નર રિપ્રેઝન્ટેશન. વર્નર ની થિયરી શું છે? કોઈ પણ કમ્પાઉન્ડ ની અંદર 2 ટાઈપની વેલેન્સી હોય, એક પ્રાઇમરી વેલેન્સી ને બીજી સેકન્ડરી વેલેન્સી. જેમ કે આ COCl3 છે, તો આની અંદર 1 ડિગ્રી વેલેન્સી છે, અને 1 ડિગ્રી વેલેન્સી કેટલી છે? 3. કોબાલ્ટ ની +3 છે ને, 3 ક્લોરીન છે. 1 ડિગ્રી વેલેન્સી કેટલી છે ભાઈ? +3. અત્યારના ટર્મમાં મોડર્ન કેમેસ્ટ્રીમાં પ્રાઇમરી વેલેન્સી એટલે ઓક્સિડેશન નંબર, આદમ આદું. હવે તમે જેવા આની અંદર NH3 એડ કરો છો, બરાબર છે, માનો કે 5 NH3 એડ કર્યા, તો એ 5 NH3 એડ કરવાથી આમાં શું થયું? CO NH3 5 Cl અને Cl2. તમે જો આમાં એને નવી વેલેન્સી ડેવલપ કરી લીધી 2 ડિગ્રી, અને 2 ડિગ્રી વેલેન્સી એટલે કોઓર્ડિનેટ બોન્ડ, અને એમાં ટોટલ કેટલા છે? 5 અને 1 એટલે 6. nowadays secondary valency is equal to coordination number. coordination number એટલે આ એક કોબાલ્ટ ની સાથે કેટલા ન્યુટ્રલ મોલેક્યુલ અથવા તો કેટલા Cl જોઈન્ટ થાય છે, એને આપણે કહીએ છીએ લિગેન્ડ. આપણે શું એનું નામ આપ્યું છે? લિગેન્ડ. કેટલા લિગેન્ડ છે ટોટલ? મોનોડેન્ટેટ 5 અને 1 એટલે કે 6. તો એનો 6 એની સેકન્ડરી વેલેન્સી કહેવાય. 1 ડિગ્રી વેલેન્સી તો એને હોય જ, પણ નવી ડેવલપ કરી 2 ડિગ્રી, એટલે તો એને આપણે નામ આપ્યું કોમ્પ્લેક્સ. નવું બનાવી નાખ્યું ભાઈ. વેલેન્સી એક હતી, નવી બનાવી. તો
વર્નરને એકોર્ડિંગ મેટલ જે છે, મેટલ આયન અથવા તો મેટલ એટમ, એને બે ટાઈપની વેલેન્સીઝ હોય, પ્રાઇમરી અને સેકન્ડરી. વાંચો અહીંયા આગળ. વર્નર postulated concept of primary valence and secondary valence of a metal ion. કયા કયા? જો આ બધાને ક્રોમિયમમાં +3, આની અંદર +2, આમાં +2, આ બધા 1 ડિગ્રી વેલેન્સી છે અને ઓક્સિડેશન નંબર. Primary valency is corresponding to its oxidation number, whereas secondary valency is corresponding to coordination number. બરાબર છે? બીજું તમે નાખો એટલે હવે નવી વેલેન્સી ડેવલપ થાય. ચલો આ બધા ટેબલમાં એમાં આપેલા છે. યલો કલર ગેવ 3 મોલ. મેં તમને ટેબલના ફોર્મમાં લખાયું. બરાબર છે? અલગ અલગ મેઇન પોસ્ટ્યુલેટ્સ આર 3 માર્કનો ક્વેશ્ચન પૂછાય અથવા 2 માર્કનો ક્વેશ્ચન પૂછાય. વાંચો. In coordination compound, metal shows two type of linkages, valencies, primary and secondary. Primary valencies are normally ionizable and it is satisfied by negative ions. Always satisfied by negative ions. પછી the secondary valencies are non-ionizable. Secondary valency નો ionization ન થાય, મેં તમને હમણાં કીધું. These are satisfied by neutral molecules or negative ions. ના અત્યારે આપણે શું નામ આપ્યું છે? ligand. અને શું બોલાય? ligand બોલાય, જે કોઓર્ડિનેટ બોન્ડ થી કોઓર્ડિનેશન સ્ફિયર માં રહેતા હોય એ. This secondary valence is equal to the coordination number and it is fixed for a metal. metal માટે કોઈ કોમ્પ્લેક્સ માટે ફિક્સ વેલ્યુ છે. આપણે અત્યારે કેટલો લીધો હતો? કોબાલ્ટ માટે 6. કોબાલ્ટ +3 માટે એની વેલ્યુ 6 હતી. ઓકે, ચલો નેક્સ્ટ. પછી શું કીધું? જો the ion or group bound by the secondary linkage to the metal have characteristic special arrangement corresponding to different coordination numbers, અને જે સ્પેશિયલ અરેન્જમેન્ટ બને એને શું બોલાય? કોઓર્ડિનેશન પોલીહેડ્રા. such special arrangement is called coordination polyhedra. બરાબર છે? ગુજરાતીમાં આને બોલાય સવર્ગ બહુફલકીય. ગુજરાતીમાં આનું નામ લખેલું છે સવર્ગ બહુફલકીય, એટલે એક કરતા વધારે સમતલ. અત્યારે આપણે કયો બનાવ્યો? અષ્ટફલકીય. પણ એ તો ઘણા બધા બનાવવાના છે. હવે મોટા મોટા કોઓર્ડિનેશન નંબર હારે જ વાત કરવાની છે, નાના હારે નહીં. અલગ અલગ ટાઈપના કોઓર્ડિનેશન પોલીહેડ્રા આપણને મળવાના છે, એટલે એની આપણે વાત કરવાના છીએ. બરાબર છે? The species within the square bracket are coordination entities or complex, and this ion outside the square bracket is called counter ion, outer sphere. અલગ અલગ જ્યોમેટ્રિકલ શેપ આના હશે. બરાબર છે? એક્ઝામ્પલ પણ આપેલા છે, જો ને હમણે બધા તમને શીખવાડ્યા. માનો કે આવો ક્વેશ્ચન છે, એક્ઝામ્પલ 9.1 on the basis of, આ જૂની ટેક્સ્ટ બુક માંથી મેં લીધેલું છે એટલે 9.1, અત્યારે અહીંયા આગળ 5.1 નવી ટેક્સ્ટ બુકમાં. બરાબર? એમાં તો વચ્ચે બધા ચેપ્ટર્સ હતા, હવે તો બધા વયા ગયા. on the basis of following observations, aqueous solution. તમને અહીંયા આગળ શું કીધેલું છે? આમાં ફોકસ આ કરવાનું છે. જો કમ્પાઉન્ડ છે PdCl2 4NH3, AgNO3 નાખતા 2 મોલ પ્રેસિપિટેટ મળ્યા, તો એની સેકન્ડરી વેલેન્સી કેટલી હોય? તમારે આવું વિચારવાનું છે. PdCl2 * 4NH3 કેટલા AgNO3 મળ્યા? ભાઈ 2. આમાં તમે એડ કર્યા Ag+, તો તમને મળ્યા 2 AgCl. આનો મીનિંગ શું કરવાનો? 12 2 ક્લોરીન છે, આની અંદર 2 ક્લોરીન એટમ 12 છે, તો કોમ્પ્લેક્સ કેવો બનશે? Pd NH3 4 અને 12 મૂકી દો 2 ક્લોરીન. સેકન્ડરી વેલેન્સી અંદર હોય કેટલી છે? 4. તો પેલામાં સેકન્ડરી વેલેન્સી 4 આવે. સમજી ગયા શું કરવાનું છે? આમાં કોઈને ડાઉટ હોય તો પૂછો, બાકી હાથે સોલ્વ કરો. સેકન્ડરી વેલેન્સી ફાઇન્ડ આઉટ કરવાની છે. સેકન્ડરી બધાના જવાબ નીચે લખેલા જ છે, ગોતો ભાઈ. હાથે ફોર્મ્યુલા બનાવો. આ બધાના ફોર્મ્યુલા અહીંયા આગળ બનાવો. ચાલો, આ AgCl તો આપેલા જ છે, કેટલા બને એની ઉપરથી. બાજુમાં અહીંયા આગળ કોમ્પ્લેક્સ ફોર્મ્યુલા લખો, મોડર્ન ટર્મિનોલોજી વાળી. હેલો સર, બોલો. પેલા ત્રીજું એક સમજાવો. ત્રીજા વાળું? હા સર. PtCl4 2HCl અને એમાં 0 પાર્ટિકલ મળે. 0 પાર્ટિકલ મળે એટલે એનો મીનિંગ એવો થયો કે આ પ્લેટિનમ, અંદર 4 ક્લોરીન અને બીજા 2 HCl ના આવ્યા, એટલે ટોટલ ક્લોરીન અંદર કેટલા થઈ ગયા? 6. ટોટલ ક્લોરીન અંદર થઈ ગયા 6.
અને 12 તમારે રાખી દેવાના H2 હાઇડ્રોજન છે એની પાસે ક્યાં લોન પેર છે થોડા અંદર આવે અંદર તો જેની પાસે લોન પેર હોય એને જ પાર્ટીમાં અંદર જવા મળે બરાબર જેની પાસે પૈસા હોય માલામાલ હોય એને જ પાર્ટીની અંદર જઈને રિએક્શન કરવા મળે 12 વાળાએ તો ખાલી જોવાનું આમ એની પાસે લોન પેર નથી ભાઈ આવું બનશે H2 PtCl6 અથવા તો એવું ન આવડે તો આવું લખો PtCl6 -2 આવું લખો તોય હાલે ક્લોરોપ્લેટિનિક એસિડ છે આ ભાઈ બરાબર H2 PtCl6 ચલો હવે કોઈને ક્વેશ્ચન આપણે વાત કરી હતી કોઈ પણ કોઓર્ડિનેશન કમ્પાઉન્ડ ને આવી રીતે આપણે રિપ્રેઝન્ટ કરીએ છીએ આ જનરલ રિપ્રેઝન્ટેશન છે કઈ કઈ ટર્મિનોલોજી છે સેન્ટ્રલ મેટલ એટમ લિગેન્ડ કોઓર્ડિનેશન નંબર બરાબર હવે એમાંથી આપણે આ તમારી ટેક્સ્ટ બુકમાં લખેલું છે આ છે એમાં આવી રીતે લખ્યું મેં અલગ રીતે લખ્યું બધું હરખું જ છે સેન્ટ્રલ મેટલ એટમ central metal atom જે છે it is also known as coordination center it accepts a pair of electrons coming from the ligand and hence it is acting as Lewis acid કેરેક્ટરિસ્ટિક શું છે એક તો કેરેક્ટરિસ્ટિકમાં એને પોતાનું હોય ઓક્સિડેશન નંબર બધા સેન્ટ્રલ મેટલના પ્રાઇમરી વેલેન્સી તો હોય જ બરાબર ઈ નંબર ઓફ અહીંયા આગળ છે ઈ કોઓર્ડિનેશન નંબર અને સેકન્ડરી વેલેન્સી હોય કોઓર્ડિનેશન નંબર એટલે સેકન્ડરી વેલેન્સી અને ઓક્સિડેશન નંબર એટલે પ્રાઇમરી ઈ તો ગણતા આવડે જ છે ઓક્સિડેશન નંબર હવે તમને બરાબર અને બીજું શું બનાવે કોઓર્ડિનેશન પોલીહેડ્રા કોઓર્ડિનેશન નંબર એટલે શું number of covalent coordinated bond formed by a central metal atom is called coordination number બરાબર number of અને અહીંયા આગળ પણ એક વાત સમજી લો કે number of coordinated bond એટલે coordinated bond એટલે કયા coordinated bond લેવાના ખાલી સિગ્મા પાઈ નહીં પાઈ coordinated bond ને તો બેક બોન્ડ કહેવાય લખો ક્યાં કા કોઓર્ડિનેશન નંબર એટલે શું નંબર ઓફ કોવેલેન્ટ કોઓર્ડિનેટેડ બોન્ડ અને ખાલી સિગ્મા બોન્ડ એવું મેં બ્રેકેટમાં લખ્યું છે એ અમથું મફતમાં નથી લખ્યું બરાબર કાલ સવારે કોક જાગીને એમ કહેતો પાઈ બોન્ડ ઈ બનાવ્યો કોઓર્ડિનેટ તો ક્યાં જવાનું તો એ નહીં ગણવાનો ખાલી સિગ્મા જ ગણવાના નંબર ઓફ કોવેલેન્ટ કોઓર્ડિનેટેડ બોન્ડ ફોર્મ બાય સેન્ટ્રલ મેટલ એટમ ઇઝ કોલ્ડ કોઓર્ડિનેશન નંબર ચલો નેક્સ્ટ આનો મીનિંગ સમજ્યા સેન્ટ્રલ મેટલ એટમ ઇઝ ઓલવેઝ સરાઉન્ડેડ બાય લિગેન્ડ્સ સેન્ટ્રલ મેટલ એટમ છે ને હંમેશા કોઈ દી એકલો ન હોય એની આજુબાજુ છે એ લિગેન્ડ્સ ગોઠવાયેલા જ હોય બરાબર એ એકલો ક્યારે હોય નાવા ગયો હોય ત્યારે બાકી ચડ્ડી પહેરેલી જ હોય જો ને લિગેન્ડ 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 છે ને ડોનેશન કરેલા જ છે ઇલેક્ટ્રોન બરાબર છે આવું ક્યારે હોય ઓલું આયોનાઇઝેશન કરવા માટેનું આપણે આયોનાઇઝેશન એન્થાલ્પી શીખ્યા હતા ને ગેસિયસ આઇસોલેટેડ એટમ એવી ડેફિનેશન આવે તમારે બરાબર આયોનાઇઝેશન એન્થાલ્પીની ડેફિનેશનમાં વાંચજો કે એક મોલ ગેસિયસ એટમ લઈને એને આટલી એનર્જી આપો કે એમાંથી એક મોલ ઇલેક્ટ્રોન રિમૂવ થાય એની માટે જે એનર્જીની જરૂર પડે એને આયોનાઇઝેશન એન્થાલ્પી કહેવાય તેમાં ગેસિયસ સ્ટેટ નો બહુ ઇમ્પોર્ટન્ટ રોલ છે વર્ડ છે ગેસિયસ નો લખો એટલે માર્ક વ્યા ગયા બરાબર અને એને પાછી ટોપી પહેરેલી છે આમ પાછો નાય છે માથે ટોપી પહેરી છે ટોપી ઉપર શું છે એન એટલે કે ચાર્જ ઇટ bears some negative charge બરાબર મિસ્ટર ક્રેક છે ક્રેક કેકડો બરાબર ચાર્જ છે એની માથે સેકન્ડ ડિસ્કશન આવે એ લિગેન્ડ ની ડિસ્કશન આવે અને લિગેન્ડ ઉપર છે એ મારે તમને આખો લેક્ચર લેવાનો છે આજે લેક્ચર નથી લેવાનો કાલ લેક્ચર લેવાનો છું આજે સોમવાર છે એટલે તમારો લેક્ચર 1 કલાકનો જ છે લેક્ચર હું પૂરો જ કરું છું પણ લિગેન્ડ ઉપર છે એ મારે તમને આખું અલગ અલગ ઘણી બધી રીતે લિગેન્ડ નું ક્લાસિફિકેશન મારે તમને એક્સપ્લેન કરી દેવાનું છે એટલે કાલનો આખો લેક્ચર લિગેન્ડ ઉપર જ છે અલગ અલગ પોઈન્ટ ઓફ વ્યૂ થી તમને લિગેન્ડ કોને કહેવાય એ સમજાવવાનો પ્રયત્ન કરશું ક્લાસિફિકેશન એનું બરાબર છે લિગેન્ડ એટલે શું ધ ડોનર એટમ્સ મોલેક્યુલ ઓર આયન which donate a pair of electrons to metal atom or ion and form a coordinate bond is called ligand જે છે એ લોન પેર આપીને બોન્ડ બનાવે છે એ બધાને આપણે લિગેન્ડ કહીએ ને એની કેરેક્ટરિસ્ટિક શું છે ડેન્ટિસિટી ડેન્ટિસિટી એટલે શું તો કે ભાઈ નંબર ઓફ કોઓર્ડિનેટેડ ફોર્મ બાય લિગેન્ડ કેટલા કોઓર્ડિનેટ બોન્ડ બનાવે છે લિગેન્ડ એના નંબરને કહેશું ડેન્ટિસિટી અને બીજું છે કોઓર્ડિનેશન સાઇટ
કોણ ડોનેશન કરે છે એમાં એને પણ છે એ કહેવાય, એને કહેવાય કોઓર્ડિનેશન સાઇટ. આ બે એની કેરેક્ટરિસ્ટિક છે, બરાબર છે. કેરેક્ટરિસ્ટિક આની બે, ડેન્ટિસિટી અને બીજું છે કોઓર્ડિનેશન સાઇટ. સમજો ડેન્ટિસિટી એટલે સમજો, માનો કે અહીંયા આગળ મેટલ પીડ્યો છે M+N અને મારી પાસે અહીંયા આગળ Cl છે. Cl પાસે લોન પેર, એક જ લોન પેર આપે છે તો આની ડેન્ટિસિટી બોલાય 1, D is equal to 1. પણ આની સામે મારી પાસે છે CH2 અહીંયા આગળ પણ NH2, ઇથિલિન ડાયમાઇન. આ નાઇટ્રોજન પાસે લોન પેર, આની પાસે લોન પેર અને આ મેટલ આયન, બરાબર. એક મોલેક્યુલ બે દાંતે બટકા ભરે, બરાબર, બે કોરથી બટકા ભરી ગયો એટલે આને કહેવાય ડેન્ટિસિટી 2. ડેન્ટિસિટી 2. મોલેક્યુલ આખો એક પણ બોન્ડ કેટલા સિગ્મા બનાવ્યા? બે. એટલે આને એવું કહેવાય કે બાયડેન્ટેડ લિગેન્ડ છે. બાયડેન્ટેડ લિગેન્ડ. આમાં કોઓર્ડિનેશન સાઇટ એક જ છે ક્લોરીન, આમાં નાઇટ્રોજન બે સાઇટ છે, બે દાંતે બટકું ભરે, એના બાયડેન્ટેડ લિગેન્ડ કહેવાય. ઓકે, તો ડેન્ટિસિટી એક વર્ડ છે અને બીજો વર્ડ છે કોઓર્ડિનેશન સાઇટ. કોઓર્ડિનેશન સાઇટ એટલે કોણ બોનેટ કરે છે ઈ. કોઓર્ડિનેશન સાઇટ આમાં કહેવાય નાઇટ્રોજન, કાર્બન છે પણ નાઇટ્રોજન આપે છે એટલે નાઇટ્રોજન. મોલેક્યુલમાં કયો એટમ એવો છે કે જે ઇલેક્ટ્રોન પેર આપે છે એને કહેવાય કોઓર્ડિનેશન સાઇટ. ઓકે, સારું, ચાલો અહીં સુધી રાખીએ. કાલે છે એ ક્લાસિફિકેશન ઓફ લિગેન્ડ્સ, બરાબર. આવતીકાલે ક્લાસિફિકેશન ઓફ લિગેન્ડ. આ ચેપ્ટર ની અંદર 3 લેક્ચર ઇમ્પોર્ટન્ટ છે, એમાં કાલે એક ઇમ્પોર્ટન્ટ લેક્ચર, પછી એક કોઓર્ડિને ઓલું ભણાવીશ હાઇબ્રિડાઇઝેશન ત્યારે, ને એક ક્રિસ્ટલ ફિલ્ડ થિયરીમાં. તો કાલે ભાઈ કોઈ ગેરહાજર ન આવ્યો બને ત્યાં સુધી. ઓકે, સારું, અહીં સુધી રાખીએ. થેન્ક યુ.